બાંગ્લાદેશી આતંકી સંગઠન અમદાવાદમાં સ્લીપર સેલ એક્ટિવ કરવા માંગે છે। જમાત ઉલ બાંગ્લાદેશ ચંડોળાના લોકોનો સંપર્ક કરવા માંગતું હતું। હાઈકોર્ટે સ્ટેની અરજી નકારી। ગાંધીનગરમાં ખનીજ માફિયાઓ સામે મોટી કાર્યવાહી। બિનઅધિકૃત રેતી વહન કરતા 6 ડમ્પર સાથે 1.80 કરોડનો મુદ્દામાલ જપ્ત। કડીના વેકરા ગામે જમીન વિવાદમાં બિલ્ડર પર હુમલો। 15 શખ્સોએ હિંસક હથિયાર વડે હુમલો કર્યો હતો। 8 આરોપી ઝડપાયા। કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। ખંભાતમાં પરપ્રાંતીય મજૂરોની ચકાસણી। 130 થી વધુ વેસ્ટ બંગાળના મજૂરોના આધાર કાર્ડ સહિતના દસ્તાવેજોની પોલીસે તપાસ કરી। પોલીસે સાધુનો વેશ ધારણ કરીને આરોપીને ઉઠાવ્યો। 27 વર્ષ જૂના હત્યા કેસમાં પેરોલ જમ્પ કરીને ફરાર આરોપીને નવસારી એલસીબીએ પાટણના મંદિરમાંથી પકડ્યો। પાકિસ્તાનના ઝંડા રોડ પર લાગતા વડોદરા પોલીસ દોડતી થઈ। મુખ્ય રોડ પર લગાવેલા સ્ટીકરો તરત જ હટાવી દેવાયા। કોણે ચોંટાડ્યા એ રહસ્ય અકબંધ।